ભાગવતજીમાં તો એવું લખ્યું છે સાહેબ, જેને કાંઈ કરવાનું બાકી જ નથી રહ્યું, કાંઈ ભણવાનું, કાંઈ શીખવાનું શેષ રહ્યું જ નથી, એ તત્વ એટલે સુખદેવજી મહારાજ. ધીમે ધીમે મોટા થયા છે અને આજે પિતા વ્યાસજી સુખદેવજી મહારાજને કહે છે, બેટા લગ્ન કરી લે. જે પિતાએ લગ્ન નથી કર્યા એ પિતા પોતાના દીકરાને કહે છે કે બેટા ગ્રહસ્થાશ્રમ સર્વશ્રેષ્ઠ છે, મારું માન લગ્ન કરી લે. અને સુખદેવજી મહારાજનો જવાબ છે, નાહમ ગૃહમ કરિષ્યામી દુઃખદમ સર્વથા પિતુ વાગુરા સદૃશમ નિત્યમ બંધનમ સર્વદેહિનામ. પિતાજી, નાહમ ગૃહમ કરિષ્યામી, મારે લગ્ન નથી કરવા, મારે એ માયાના બંધનમાં ક્યાંય ફસાવું નથી. પિતાજી મને કહો તો ખરા, આ જગતમાં કોણ સુખી છે? જોજો, પિતા અને પુત્ર વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. વ્યાસજી, હે પિતાજી મને કહો તો ખરા, આ જગતમાં કોણ સુખી છે? ધનવાને સુખી નથી મારા બાપ, અને જેની પાસે કાંઈ નથી ને એ પણ સુખી નથી. છે કોઈ? આપણે મંદિરે તો રોજ જઈએ છીએ, પણ નિષ્કામ ભક્તિ તમે મેં કોઈ દિવસ કરી છે મારા બાપ? જાય તો છી, પણ શું કામ જાય છે? કંઈક મેળવવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે એટલે જાય છે. 10 ની નોટ આપણે મંદિરની અંદર પધરાવીએ, પણ ભગવાનની પાસે ફરમાઈશનું એટલું મોટું લાંબુ લિસ્ટ મૂક્યું હોય. હવે અલ્ટોમાં ફરીને થાકી ગયો છું, હવે તો મારી હામું જો, હવે તો ઓલી 4 બંગડી વાળી દઈ દે. આ જૂના નળિયા વાળા ઘરમાં રહીને હવે થાકી ગયા. હવે મારી પાછળ હતા ને ઈ આગળ વયા ગયા, ઈ બધા ધાબા વાળા કરી લીધા, હજી હું નળિયા વાળામાં છું. હવે તો હામું જો. હારી વવારું દેજે, હારી નોકરી ધંધો દેજે, કેટલી ફરમાઈશના લિસ્ટ. માગવું નહીં. યાદ રાખો મારા બાપ, માગે મળતું નથી. અને એક સમય કદાચ મળી જાય ને તો એમાં મજા પણ ન હોય. આપણા ભાગ્યની અંદર જેટલું આપણે લખાવીને આવ્યા છીએ એટલું એને દીધા વગર છૂટકો જ નથી. અને જે આમાં નથી ને એ ગમે એટલી મહેનત કરશો ને તોય મળવાનું નથી. તો પછી માગવું હું કામ? રહીમન વો નર મર ચુકે જો ઘર ઘર માગન જાય. રહીમ નો દોહો છે. રહીમન વો નર મર ચુકે જો ઘર ઘર માગન જાય. અહીંયા પૂરું નથી થઈ જતું, સાંભળજો. રહીમ કહે છે, ઉસસે પહેલે વો મરે જીનમુખ નિકલે નાય. માણસ કોકની સામે હાથ લાંબો કરે ને સાહેબ, એટલે એના મરવા તુલ્ય વાત આવી ગઈ છે. મરી ગયેલો જ ગણાય. પણ રહીમજી કહે છે કે એના પહેલા તો એ મરે કે જેના મોઢાની અંદરથી ના શબ્દ નીકળે. ભગવાન ભગવતીએ તમને મને કોઈ દી ના પાડી કે ના આ તારા ભાગ્યમાં નથી દેવું, એમ આપ્યું જ છે. આપો. આપણી જરૂરિયાત કરતા આપણી પાસે જે વધારે છે એની અંદરથી સત્કર્મની અંદર વાપરો.
પુણ્યનું ભાથું અત્યારે જ બાંધી લેવાનો અવસર છે આ. નથી જેની પાસે એને એને એની તો વાત જ નથી કરતો હું, પણ જેને ભગવતીએ આપ્યું છે મારા બાપ, આવો ભગીરથ જ્ઞાન યજ્ઞ થતા હોય, આવા ભગીરથ કાર્યો થતા હોય, પોતાનું યોગદાન આપો. કાલ અમારા શાસ્ત્રીજીએ બહુ સારી વાત કરી હતી. પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું એ અઘરું છે. સજ્જનતા દાતારી, જેને દેવાના હેવા પડ્યા છે. 5 રૂપિયા તો ધર્મના કામમાં વાપરી જવો સાહેબ. આપ્યું તો છે ભગવાને ભગવતીએ ઘણું, પણ અહીંથી છૂટે તો ને, છૂટતું જ નથી. અને પછી ફરવું ફળિયા માય મારે બોરિંગ થઈને બબૂતિયા. નહીં વાપરો તો એ થશે, તો એના કરતા વાપરી લો ને મારા બામ. લક્ષ્મીને સત્કાર્યની અંદર તમે જેટલી લગાડશો, મને કહેવા દો સાહેબ, લક્ષ્મીના નારાયણની સાથે જેટલી વાર તમે લગ્ન કરાવશો ને, એટલે સારા ફળની પ્રાપ્તિ થશે અને થશે. તમે વાપરશો ને એના કરતા અનેક ગણું આપશે.